અણખોલ ગ્રામ પંચાયતમાં તારાબેન પાટણવડિયાનો ચૂંટણી પ્રચાર જોરોશોરોથી ચાલી રહ્યો છે। કૃષ્ણાબેન કે જેમણે પણ સરપંચ પદના ઉમેદવાર માટે ફોર્મ ભર્યું હતું તેમણે ફોર્મ પરત ખેંચી અને સરપંચ પદના ઉમેદવાર તારાબેન પાટણવડિયાને ટેકો જાહેર કર્યો છે। અણખોલ ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજાવાની છે। પેટા ચૂંટણીને લઈને ખૂબ જ તૈયારીઓ ચાલી રહી હોય અને પૂરજોશમાં જ્યારે પ્રચાર પ્રસારની પ્રવૃત્તિ ચાલી રહી હોય તેવામાં અણખોલ ગ્રામ પંચાયત ખાતે સરપંચ પદના ઉમેદવારમાં તારાબેન પાટણવડિયા જેમણે ઉમેદવારી નોંધાવી છે અને હવે તેમનો ચૂંટણી પ્રચાર લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે। તેઓ ગામમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, તેમને મત આપવા માટે લોકોને અપીલ કરી રહ્યા છે। જય હિન્દ, જય ભારત। હું કૃષ્ણાબેન અગ્રવાલ અહીંયા આજે ઉપસ્થિત આપણે તાલુકાના જે અંખોલ ગામની જે પેટા ચૂંટણી હતી એનું જે ફોર્મ ભરેલું હતું એ હું આજે પાછું લઈ રહી છું। તો અમારા અંખોલ ગામ વિસ્તાર તથા અમારા સોસાયટીના દરેક ભાવિ નાગરિકોનું અને આપણે જે બધા હિત થાય એના માટે આ તારાબેનનું અમે સપોર્ટ કરીએ છીએ, અમે એને ટેકો આપીએ છીએ। તે સાથે તેમને શુભેચ્છા પાઠવું છું। તેમજ હું અમારા અંખોલ ગામ તથા સોસાયટીના દરેક સભ્યો, દરેક નાગરિકો વતી હું એમને પ્રાર્થના કરું છું તથા તેમજ વિનંતી કરું છું કે જે આપણે અંખોલ ગામ તથા સોસાયટીનો જે વિકાસ છે તે સંપૂર્ણ રીતે પૂરો કરે અને જે અમારી મૂળભૂત તથા જે ભવિષ્યની જે માંગો છે, અમારી જે હક છે એ સતત પૂરી કરે અને એને પૂરી કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરે। તે સાથે તેમને ખૂબ શુભેચ્છા પાઠવું છું કે તે આવનારી જે ચૂંટણી છે તેમાં પ્રચંડ બહુમત સાથે તે વિજયી બને તે તેમની શુભકામના કરું છું। એ સિવાય હું મારા જે અંખોલ ગામ તથા સોસાયટીના જે ભાઈઓ તથા બહેનોએ જે અમે ચૂંટણીમાં ઊભા રહેવા માટેનું જે જાહેરનામું કર્યું ત્યારે બધાનો ખૂબ જ સારો એવો સાથ સહકાર મળ્યો છે, તો તે બધાને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું અને બધાને પણ હું એક ભાવિ આપણી નાગરિકતા તરીકે હું એમને બધાને જે અમારા પર ભરોસો મૂક્યો છે એનો બધાને વિશ્વાસ દેવડાવું છું કે આપણા અંખોલ ગામ તથા સોસાયટીમાં જે બી કાર્ય જે અધૂરા છે અથવા તો જે આપણા થવાના છે તે માટે હું સતત કાર્યરત રહીશ અને એવી પ્રયત્નશીલ રહીશ કે આપણા તે કાર્ય પૂરા થાય। તે રીતે બધાને આજના સમયને અનુકૂળ આજે જે અમે આ નિર્ણય લીધો છે અમારું ફોર્મ પાછું લેવાનું અને આપણે સમૃદ્ધ થવાનું, તે સાથે તમે લોકો બી અમને સાથ આપો અને આપણે ગામને બી સાથ આપીએ। તે માટે બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું અને ભવિષ્યમાં હું સતત કાર્યરત રહીશ અને તમારા બધાના સાથ સહકારની અપેક્ષા રાખું છું। ધન્યવાદ। જય હિન્દ।